શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 203 વડાલી તારીખ 28/9/1980। પાત્ર ઉજવો તો પાત્ર થવા માટે મોટા પુરુષોએ આ સત્સંગ મેળાવડા યોજ્યા છે અને એના માટે અથાગ પરિશ્રમ ઉઠાયા ગયા છે। જો આટલામાંથી એક સંતોષ રહે તો બસ મનુષ્ય પ્રાણીના માટે રાજ્યની અંદર પણ કાયદાઓ કાઢ્યા છે। એને કોઈ તમાચો મારે પણ એ કાયદાની ચૂડેલમાંથી છટકી ના શકે, એને સજા પણ થાય। પણ કૂતરા અને કબૂતરા ઉપર તો ગાડીઓ ચલાવો તો એના માટે કાયદો કાન। તો આટલું બધું મનુષ્ય પ્રાણીના માટે કેમ જાળવી રાખવામાં આવે છે? तो पशु की पनिहा बने नरका कछु न हो, नर करणी करे तो नरका नारायण हो। एक रामजी बाबा जेवो महायोगी पुरुष स्थापित थयो तो आज लाखों रुपयाना मेळावड़ा आपा सौ को योज्य छे। लाखों रुपया हाड़ामा वपराय छे, लाखों रुपया कबूतर खाना बनता है। ये सदगुरु ना वचन हृदय धरो, अननाथ वंजाना जेवारे हाँ। वेदानी वातो तो सर्वे सांभळो। अरे तो रहा ये वारे ये सदगुरु ना वचन हृदय धरो। ये गुरु रे कीधा पण करजो नहीं, अने गुरु ना ज्ञान न होय रे ये गुरु रे कीधा पण करजो नहीं, अने गुरु विना ज्ञान न होय रे हाँ। एक ज्ञान रे विना नर तो पावैया, ये नर के नारी मोना होय रे हाँ। ये सद्गुरु ना वचन हृदय धरो। ये भगत सर्जाए जनेता ने धन्य छे, ये धन धन जनुनी एनी जाया रे हाँ। ये भगत सर्जा जनेता ने धन्य छे, ये धन धन जनुनी एनी जाया रे हाँ। ये वैकुंठ में पड़ी रे वधामणी, आने त्रण लोक मोजनी आ छोया रे हाँ। ये सद्गुरु ना वचन हृदय धरो। ये भक्ति विना नर तो भूत सर्जा, ये नाम एमन कोई साचारे हाँ। ये भक्ति विना नर तो भूत सर्जा, अने नाम कोई एमने साचारे हाँ। ये मिचारे जनो नीने भारे मारी, अने आ फल गयो ए जन्मारो रे हाँ। ये सद्गुरु ना वचन हृदय धरो। ये भक्ति छे ज्ञान ने वैराग्यनी, ये तो मोटा मोटा ऋषि मुनिओ की धीरे भक्ति तो ज्ञान ने वैराग्यनी, ये तो मोटा ऋषि मुनिओ की धीरे हाँ। ये कल्याण कहे जीवन दास रे, फेरो कोई समझू ने सुझे रे हाँ। ये सद्गुरु ना वचन हृदय
ધરો સદગુરુ આપણે બધા આટલું બચીએ છીએ અને આપણા હૃદયમાં આપણું હું છીએ એવું લગતા નથી. આ કેવી વાત છે? આપણે આપણો ન ઓળખીએ, આપણે આપણાથી અજવાણ છીએ. શ્રીમદ રાજચંદ્ર ભગવાન આ વાક્ય કહ્યું છે કે તું તને ઓળખે તો એટલે ભક્તિ પૂરી છે. હવે સચ બોલવાનું આ મહારાજ કી છે, પણ સચ તું કોણ છે? તને ઓળખે છે? પછી બોલતો હાથ બોલે, પણ તને ન ઓળખતો હોય તો પછી બોલીએ. મને કોઈ પૂછે કે તું કોણ છે, શોનો વતની છે, હવે હું મને ન ઓળખતો અને પછી જે બોલું મા બાપ કુટુંબ ગામ ભેળો તો બધું પડે છે. એમ પેલા તું કોણ છે? કે તું આત્મા છે અને તું કહેનો છે કે પરમાત્માનો અંશ છે. તારું કોણ છે? કે પરમાત્મા છે. તારે આ બધું પરનો ઇલાજ છે. તું તો જગતની આત્મા છે અને તું પરમાત્માનો અંશ છે. એ આત્માની અંદર અને પછી ભક્તિ કરે બધી ભક્તિ હાલ બધું સ્વચ્છ થવાનું. તમે જળ છો એની છૂટા છો. જ્યાં હું ગોધુજીનું યાદી કરું ત્યાર વાળીમાં બધાથી છૂટો છું. મારું હું કરશે વ્યવહારમાં કમ ગોધુજીનો વતની છું. તાર વાળીમાં મારે કશું નથી. કાલે આવ્યું કામ કરવાનું છું. આ તો મહેમાન નથી આવ્યું, દર્શન કરવા આવ્યું. દર્શન થી એનો કે આત્માનો દર્શન. આ બધા તમે આત્માઓ છો. આ વિશ્વ પરમાત્માનું છે. તો પરમાત્માના દર્શન માટે આવ્યો છું. તો જેમ વ્યવહારમાં હું ગોધમજી વ્યવહારિક ગોમ આશું છે મારું એટલું યાદ કરતા વરાળીમાં સાફ છૂટું પડી ગયું. 1 લાખ મળી હોય, 5 લાખ મળી હોય, 10 લાખ મળી હોય, કોઈ વેતન તો પાર ન હોય, પણ હું કોઈ જમીનો વસ્તુ એટલું યાદ કરતો બધે છૂટું છું. એ મોટા પૂછે કહી છે કે તું કોણ છે? તું આત્મા છે. આટલું યાદ કરે અને આત્માની અંદર કરે તો આખા વિશ્વમાં છૂટો છું. તું કેનો છે? કે પરમાત્માનો છું. કારણ પૂર્વ પ્રારબ્ધના લોકો અજ્ઞાન પામવા જેલા એવું સુખમાં આવ્યું. જવાનો છો પ્રારબ્ધ પૂછાય જેમ હું આ જગ્યાએ જવાનો કાલે એમાં આત્મા પરમાત્મા વધારે આટલું આમ જીવ આવ્યા તો મુક્તિ વર્તે. પછી તમે જે તમે હાથું છે તમે આત્મા નામ જો અને આ બધા પરમાત્મા છે. આ બધા આત્માઓ હોય કોઈને હોય કોઈ નથી. આટલી આમ ધન રાખીને આત્મા વડે જો તો હેરો ધ્રો ખોરો ખવડાવો પણ બધાથી વ્યક્તિ મહેમાન જણી કોણ તો ભગવાન છે. આ ભૂમિ કેની, સૂર્ય કેનો, ચંદ્ર કેનો, પાણી કેનું, પવન કેનું, આ બધા જીવ કેના, આ તત્વો કેનો? તો પરમાત્માનો. તો છૂટા 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 કોઈ જાતો વિશ્વાસ નહીં. બંધને નથી લાગે છે કે આપણે આપણને ઓળખતા નથી. આપણો આત્મા દેશ ત્રિકાળ જળ જ્યોતિ એક હોય કે ચારમાં પરમાર્થ નો પંથ પ્રેત પરમાર્થને તે સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેટ કુલ. અત્યારે તમારો આત્મા એ આત્મા છે. અનંત જ્યોતિમય આત્મા છે. તમે આત્માના ભાળો અને પરમાત્માના ભાળો. આ સૃષ્ટિમાં પૃથ્વીના એક પરમાણુ તમારે કોઈ લાગે વગર અજ્ઞાનતામાં ભોગવેલો રોગશા અત્યારે છૂટા છો. તમે ન ગણતા કે દેહ મૂકીને જાત એવી છૂટા છો. અત્યારે તમારો કોઈ નથી. અત્યારે તમારા મોટા કર્મ છે એ તમારું આગું છે. અત્યારે મને કેન્સર થાય તો એ ભાગ લેવા તમારે કોઈ એવું કર્મ ઉદય મારે કોણ ભાગ લે? દીકરા હોય, દીકરીઓ હોય, માતા હોય, પિતા હોય, બધો હોય. પણ તમને તો કેન્સર થયું. આ મારા ચિત્રો કર્યા હા અરે બારી કેન્સર થયું અને લખો છું પૂછો કે બાર લીધો છે એની બા શું કરે? જો કર્મ અલગ પડ્યું છે ને પૂર્વ જન્મનું છે.
અત્યારે રમત પરિક્રમા તો કોણ ભાગ લે? ભાગ લે તમે લો. હવે બાજી કરે છે કોણ લે? કોઈ ભાગ ન લે. કારણ કે બધા સ્ટોક અત્યારે સારું છે. વર્તમાન સુધારો, સમય હારો હોય એટલા પ્રતિ પૂરો, આત્મામાં ખરીદો, ઘી ખરીદો, પરમાર્થી સંતો ઓમાં ઉમરા નથી કરો. આ જીવનો આ સૃષ્ટિમાં કોઈ નથી. 5000 કોઈ કરો છો જે ઘેર આવો છો એ ઘેર નાવાની હટાઈ નથી. જુઓ આ સુખી વાત આખી છે. તમારા જીવનું કોઈ નથી. તમે ત્રણ મન જળ અર્પણ કર્યું છે, પણ જીવની અકળે વખત એક શ્વાસ તમારો મુકર તો જલાવો કોઈ આવ્યો નથી. માતાઓ તો પૂછી જજો, પીવળવાની લાઈને, ગોમવાની લાઈને, ગરમાની લાઈને, કપડકરીની લાઈને, પાડોળો સુગારીને, પાડોળો ભૂજમારીને, પાડોળ મારી નાખી દૂધ મેળવીને પૈસા દીધા એ બળ જોઈ રહ્યા. પણ પૂછી જોજો છોકરાને, બેટા મારો જીવ જાય છે ને ખાવા દલાવા આવે છે, હું શું ગમવા તો હું ત્યાં દીકરો બહુ હોય તો મારી એવો બધું તમારે અર્પણ કરી છે. તન મન ધન બધું મારો જીવ જાય છે, હું શું જાઉં? એક શ્વાસ વધારે એક શ્વાસમાં તમે દલાવા કોઈ નથી. આ તો ગોળ ફળતા ધંધાપો તમારું માથું લાગે. પુરુષો કે માતાઓ તમે આટલો વિચાર નથી કરતા. તમારું ઊંઘ મૂળ અને બળ તન મને જલસો કે વિશ્વાસ પર કરશો. એ જગ્યા આપણે થોડો પૂછી જુઓ તમારો જીવન નીકળતો એક શ્વાસ તો દલાવો પર આવી નાખશે. આજની જીવને નીકળવાનું છે. નીકળેલો છે અત્યારે કોઈ નથી. આટલો વિચાર કરજો, તપાસીને પછી રહો. જે ઘેર રહો એ ઘર પર ઘણી આપો કરો, સમજણ વગરનું વર્તમાનનું કર્મ કરો, તરત તમારે શીર પડે. વસ્તુ એ રહે બધી ને કર્મ લઈને તમારે જવું પડે. જેમ ભૂલ કરેલો માણસ હોય એ શું જાય તો તમે તો બરાબર પડે. તારા આત્માનું ફળના શરીર છોડાય શું જાય? આત્માનો સર તમારો, પણ આત્માનું ભાન નથી. પરમાત્માને ખબર નથી. ત્યાં આગળ દિશા ઉત્પન્ન નથી. શું અત્યારે એક વસ્તુ ન હોય તો સમજાય છે. ખ્યાલ કરજો, વિવેકથી વિચારતો કલ્પિત કોને બાદ સદ એક અવશેષ રહે કામો સુખાધાર. મોટા પુરુષે કહ્યું છે આ દ્વાર ખુલ્લો કરવા માટે જુઓ બળીગાલા એવા હતા, પણ તનના મનના અને ધનના ત્રણ તાપ આ ભાવ સત્પુરુષના શરણે બદલ્યા છે. જનક રાજાએ બદલ્યા છે. તાણા અમુક માર્ગ ખુલ્લો થયો. આત્માના પરમાત્મા મળવાનું જે અંતરાય હતી એ અંતરાય દૂર કરી છે. પરીક્ષા આટલું બળવાન હતું, પણ સુખદેવ મળ્યા હાથ દન સત્સંગ કર્યો ભગત સત્તા તનના મનના ધનના આ લોકની વાસના મારે ખુલ્લું થયું. અમન તું દફતર ગુમ અહંકાર મળી ગયું. ભગવાનની કૃપા થાય ત્યાં ભગવાનની કૃપાનું ફળ એટલું છે. ધન એવું ભર એ ભગવાનની કૃપાનું ફળ નથી. ભગવાનની કૃપાનું ફળ એ છે અહંકાર મળી જાય, આત્મા પરમાત્મા ઉજન થાય. આખા વિશ્વનું ધણી સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રી ઉદય પ્રરૂપ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રી ઉદય પ્રરૂપ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ. હે ઈચ્છા વગરનો સીધો આખા વિશ્વનો ધણી રાજાનો રામ રગરગમોન રૂપમોન આખા વિશ્વમાં ભરપૂર ભરેલા. જેમ એક સૂર્ય આખા વિશ્વ પ્રકાશ છે, એક ધરતી માતા બધાને ધારણ કરેલી છે, એક પરમાત્મા સર્વભૂત મખી છે, સર્વભૂત જ્યાં અર્જુન ને જ્ઞાન થયું ત્યાં આખું વિશ્વ પરમાત્મા સર્વભૂત હૃદયમાં ભગવાન ગયા. આજે ભગવાનની હિંમત છે. વર્તમાનમાં ખર્ચું અને ખાધું કોઈ આત્માથી વેર અને વિષમતા હોય
એ રોગ ધોઈ નાખજો. બધા જો તમારે સૂચિત કરવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય તો દરેક આત્માનું હિત ઈચ્છો અને દરેક આત્માઓ ઠાળો અને ઠાળો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. અભિમાનને દૂર કરીને દાસત્વ ભાવ રાખો. ભગવાન પૂરતી મેં બધાના ગણીશ આ યાદ કરતો હું દાસત્વ આવી જાય તો હું એ હું તાને બધાના ધણી ભગવાન, બધાનો અધિષ્ઠાન ભગવાન, ભગવાનમાંની ઉત્પત્તિ છે, ભગવાનમાં ટકી છે, મટી જાય તો ભગવાનનો હમાઈ જાય એવા ભગવાન આગળ હું એવું છે. આ તમારું અજ્ઞાનનું નિશાન. હું અને મારા જેવી આ વિશ્વમાં વસ્તુ જ કોઈ નહીં. અજ્ઞાન એટલું જ છે. હું અને મારું આ અજ્ઞાનનું નિશાન અને હું અને મારું મટી જાય એટલે તું અને તારું એક પરમાત્મા. સચ્ચિદાનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સચ્ચિદાનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, અને જાજા જો થાય કરું જાણાય મારા ગીરા રે, હરિયો કમાયો કરિયો કમાયો માયો મગવાણા રે. કેવું આ બધા જો એકલો જીવ રમે છે. આ ભૂતકાળ જે છે આપણે એ પ્રાણ પ્યાઈ જાય છે. પણ કવર છે, આવું પેલું કવર છે, આ તો કોઠરા છે, જળ છે, મન માલ કરેલું છે. સ્વરૂપી આત્મા ભાવ કરી કોઈ આત્માથી વેર અને વાસના ખોટો રાગ એ વાસના કહેવાય. અને વેર એ કોઈ આત્મા કરી છે. અને જે ગેરવા હોવા છો તો તપાસી જુઓ, ખેતરમાં જઈને જુઓ, ઘરમાં જઈને જુઓ, પુત્ર વાળી જઈને જુઓ, બેન વાળી જુઓ, ગદ વાળી જુઓ, બધામાં કમાયેલું જીવ જાય તમે હો શું તમે રાખો. ઇન્દ્રિય ન કરે છોટો પાડો, દૃષ્ટિકમ થાય તો કહેવાઓ, વાવાઝોડું થાય તો અટકાવો. હું કરું છું તમે બધા ખાલી હાવો નથી કરવા. મા બાપ તમારે પગે લાગે છે, રબા છે. તમારે જો આ માર્ગે રહેવું હોય તો તમે ખરીદો, નહીં તો આ માર્ગે રગું હો. આ માર્ગે રહેવું હોય તો વેર અને વાસના એ સ્વરાજી પીરના ઘેર છે. એ વેરને જોઈ નાખજો, એ ઘેરને ઉલટી કરી નાખો અને તમે આત્મામાં આવો. નિર્મળ આત્માઓ છો. તમારા મારા કપટો તો ભગવાન છે. તમે આત્માઓ છો અને ભગવાનના છો. તમે મોહમાં બેસવાના અવસ્થામાં કર્મ કરાયેલા છો, પાર્ટે દેવપણ કરો છો. કોઈ તમારા જીવનું નથી. જેમ હેસવાળો હોય અને ચકલા તો કાકીઓ હોય એમ કાળ જો ભૂકીલો છે. આ આજે સ્વયં કાલે નથી. જેમાં મેં વરાળીનો કાલે આયા, આજે સ્ત્રી કાલ નથી. આ વિસર્જન તો મહેમાન છો, હંપ રાખો. ભાઈઓ ભાઈઓમાં હંપ રાખો. કુટુંબ હોય, જ્ઞાતિ હોય તો બધામાં નિર્ભર ભાવ રાખો. અભિમાન અને હાર કોને હરગાઈ દો. જે ક્રિયા કરવાથી તમારો અભિમાન ઘડી જાય. માતાઓ તો પુરુષો, ઘરવાખામાં કુટુંબમાં દીવાનો જેટલો આવો તમારે ખ્યાલ નથી આવતો. અરે એ પૂરો હું આ કેટલી ભૂલ છે તમારે વસ્તુ ભરતી નથી. નાવાળી હજારી ચોધરી વાંક પૂરો છો. મા બાપે ફિલ્મી લો અને તો હવે પૂરો જવાનું તરફ લઈને જાઓ. જો કોઈ નથી તો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ શું કરી બધું હાલ એ જવાનમાં રવાન જવું પડે. ત્યારે 100 ફૂટી બધી જવાય 100 દોરીઓ પણ છે. અને વડીલો ખ્યાલ કરજો, તમને કોઈ વસ્તુ છે તમારા ઘેર આવું કહેવા દો કરો. તમારે સીઓ કહેવા દે. માતાઓ ખ્યાલ કરજો. આ મોહમાં બે બનાવતો ઓઢડી વસ્તુ રાખી ઓઢડું બને છે, વસ્તુ પાછું બાજુ ફરે એ કહેવાના ખ્યાલ કરજો. એક રસી તમારે નહીં કહેવા દે કોઈ. ભલે તમે ઊંડ મારું કહો, એક શ્વાસ પર તમારે કોઈ નહીં રહેવા દે. ભલે તમારું કરેલું હોય, તમારી મજૂરી હોય, એક શ્વાસ પીરાય તમે. જેમાં તમારા ગામમાં આ
છે કંકુત્રી સહેતા હોય તો આપણે આગળ કાઢીએ કંકુત્રીનો અપ્રોચ મારવાના છે ફેમિલી અભિયાન કોઈ નામ નકર દાદા અમારી વસ્તુ કરવા જવાનું આવી છો બધું દાદા રાખો આવું ક્ષમતા કારણ જે જીવનમાં જેમ જન્મ્યા જેમ આ છો તેમ રચયકો અને વડીલોનો વિનય કરો બાળકો વિનય કરો અને વડીલો એ પેલામ જીધો જતો પેલામ જીધો તમારે શું કરવાનું હોય જવાનું છે આત્મા અને પરમાત્મા આથી કનેક્શન કરી લો ને તો શિવો મારે બતાવવાનો છે તમે તો જે બે અવસ્થામાં કરશું શરીરનું હોય અને મૂળનું બાળનું બુદ્ધિ બધી મૂકી પણ શિવો મારે ચાલે છે ચલો ઓગળી સદુનિયાને ઓગળી ગાય તો વાસણ કરાવ્યું ઓગળી સદુનિયાને ઓગળી ગાય તો વાસણ કરાવ્યું ઓગળી ગાય તને દૂધ ક્યાંથી આવશે ઓગળી ગાય તને દૂધ ક્યાંથી આવશે અનુભવી ગાય તને દૂધ વિરાજ્યા તો સંગાતી મન મોજો રોમના સંગાતી મન મોજો વિરાજ્યા તો રોમના સંગાતી મન મોજો કેના આટલો લગાશો આજે રાતી કાળ આવ્યો તો ચલો પરીક્ષા થાય છે જીવતો વિચાર કરે એ ખરો મરા છે તો હું શાકું કરે આ તો આગળ છે આલે કુટી બાવાનું છે ને આલે પરું છે આ તો મારા દેવ એટલો રમણીય રમી છે પવિત્રમાં પવિત્ર આટલો દિન છે એટલા બધું રેડિયારું અને રેડિયોનું અને શું બનતું લાગે છે પણ આ મારા દેવ ના તો મારા તું મારા છું કા તું હા કોણ લાગાવે ગયું તો આવા મારે વર્ષી પહેરી ગયેલા તમારા આત્મા પર દયા ખાજુ નકે તમારા આત્મા દગો દેહો પરના મોહમાં પડ્યો ને જવાનું તો હબ દેના પણ આ જેમાં વાળકોના દિખાય ગયું હબ દેવું કારણ હબ દઈને મોત એ મુઠ્ઠીમાં છે જીવવું એ જંતુમ છે અને મરવાનું એ પહેલું છે રાત્રિ ઉડો તો સમરણ કરતા ઉડો ઉઠો તો સમરણ કરતા ઉઠો ભાવ કરો તો આ બધા નિવૃત્ત થઈને આત્માના પરમાત્મા મળવાના કરો શરીરથી કોઈ કોણ કરવું પડે તો કોણ કરો તો હૃદયમાં જાગૃતિ રાખો હે આત્મા તું સમજુ તું સમજવાનું પડે છે તું કોણ છે તારું કોણ છે સ્વસ્થ આવ્યો છે સ્વદેવ તારે કે દાખલ કરે છતાં તું સ્વજવાનો છું એ ભક્તિ બહારથી આવ્યા ભક્તિ તો મોરથી કૂટવાની તો ઉપર બગા કરી શકાય નાખો શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો ભગવાન એના પર ઘેર છે એ સત્ય સંસ્કારો રાખી અને વર્તમાન કેવડો શાંતિનો સાગર ગુણો ભંડાર ભગવાન મળશે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુપ્રધાન માફ કરજો પણ જો આ માર્ગે હોય તો પોતાના જીવનનું પરિવર્તન કરજો અને જો આ પરિવર્તન કરવાનો વિચાર ન હોય
તો આ માર્ગે આપવાનું મહેરબાની કરજો ને આ માર્ગે હોય તો વર્તમાનના દુઃખદાયી અધોગતિ પાપનો કારણ હોય એને તિલોકણી આલી અને પોતાનો આત્મા ઉદ્ધરોમાં જાય તમારો સ્વભાવ શુદ્ધ કરજો માતાઓ. જુઓ જે ઘેર રહ્યા છો કે ના મહેમાન છો જોઈ જુઓ તમે તમને ઘણી થતે કેમ નથી આવતી. જો કોઈ નથી તો ઘણી થતે કેમ નથી આવતી. અને દીકરીઓ દોડમાં દેવો હોય જે માતાઓ બીજા ક્યાંથી દોડમાં લાવો છો એના પર હકીકત મૂર્ખાઓ શ્રમ ના હોય. ધર્માર્થ તો હોય પણ શ્રમ ન લાગે. દોડમાં લાવો છો કન્યાદાન દીધું એ હું તત્વ છે કેનાથી આવતા છે. અને માતાઓ કે જે માતા પિતા દોડમાં આવ્યું જો કોઈ નથી કે જગ્યા ઉપર અરે બાપ તમારી સાચું જમીશું તમારા બધા કાઢી શું નથી તો તમને તમારા ભાગથી કાઢતા ધરતીકમ થાય એ જઈને મમતા કરો અને પછી પાડોમાં પાડીઓમાં ફાંસી કરો સ્વભાવ બગાડો વર્તમાન બગાડો એ કર્મ લઈને તમે જો અને એ બધું રોગી રહે. પુરુષો તમે ખ્યાલ કરો વહાં ખરે મજૂર મફતમાં રહ્યા છો પેટ વાસ્તે જેમ ગુલકાના જેવો હોય દાયસા પણ આ વિષયની હોશિયારમાં અને શ્રમ નથી આવતી. તમે ત્રણ લોકના નાથ હૃદયમાં રાખી અને એને દબાઈ નહીં આપણા રોગ નાખે કરો છો. આહુતિ હેની આવો છો આ શું કરજો જો આ માર્ગે હોતું અને જો આ માર્ગે ન રહેવું હોય તો મહેરબાની કરજો. જો તમારો આ વિહાર ન બદલવો હોય સંગ ન બદલવો હોય જીવનનું પરિવર્તન ન કરવું હોય તો તમને બે હાથની ચીજો મસ્ત તમે બધા ભગવાનના છો. આ મારા કરતા ગયા છો માતાઓ તમારું શોખથી મન વર્તન કરતી ઉપર ભારપૂર્વક છું કે તમારા જીવનનું પરિવર્તન કરજો. કોઈ નથી જીવનું કોઈ નથી. આ વાત તમે લખી રાખજો કે આ જીવનો આ સૃષ્ટિમાં કોઈ નથી. જો તમારો આત્મા પરમાત્માનો છે પરમાત્મા તમારા છે. જો વ્યવહાર કરવો આવું રાખી અને જે ગેર છો એ બધામાં આત્મા ભાવ રાખો. કોઈ ચીજ ભાવના બોલાવો તો મારા નથી તો કોઈને આવું છે કોઈને આવું છે. પ્રારબ્ધનો યોગ નતા ને આયા અને જવાના મારવાળીમાં કોઈ નથી તો બીજા બધા મહેમાન છે નામ છે કોઈને કોઈ નથી. કારણ જીવ જેટલા ગૌમંડળમાં આવે ને હું કદાચ પૂરા કરવા આવ્યા છું. જન્મ તો પહેલા માતાના હૃદયમાંની વિદાય થઈ ગયો છે કોઈ ખબર પડે છે કે આ બધી હાજર જાય પણ ભગવાનની કૃપાનો મેં ભણનો ક્યારે ઉપયોગ કરો છો. અત્યાર સુધી ભગવાન વાળા વાંચી ગયા છે. મનુષ્ય અવતારમાં આ કોઈ ખ્યાલ આવે છે આ ભગવાન કોઈ જવાબ દી માગે. સદગુરુ દેવ કી જય. વજન પર તું લાગે છે બોલવાનું જો મારો આત્મા કે છે પણ જોડી એમ કેવું પડે છે શંકા મારે રાજા રહેલો નથી. તમારા આત્માનો ઉપયોગી ન થાય આ જીવમાં ખોટો બે કાઢાઈ જોડે ખોટું અભિમાન છે. અરે ના કે તું જાગ ને તું વિચાર કર ને તું તારો માર છોકરો કરી ને તને આટલી ખોફ નથી કે હું આ રોગ દે નાખીને મારે ઘેર જાઉં બકા કરી નાખીને. આટલી તમારે કોઈ સટકીયા નથી નાખતી કે બાલ આટલા ઠપકા હો બધા એના કરતા લાઈને ફોડી નાખું કવર ના આત્મા પરમાત્મા કે વચન એક તો માર બાર બહુ બહુ મરવા કરતો એક તરફ જીવતો મરી જા. એક તરફ જીવતો મરે તો કદી પછી મરવું ન પડે. મરીને જીવન જીવે ભગવાન સર્વગુરુ આ કૃપાળજી શરીર જેવું કરશ ત્યારે આ પુરુષો આપણા છીએ જે કોઈ પૂર્વની આપું કર્મની મૂડી હે પ્રાલબ્ધનો એ તો આપવાનો છે. કારણ શરીર સશક્ત હોય બળ હોય બુદ્ધિ હોય સમય હોય સંજોગ હોય એ વખત આ મરવાનું નથી જન્મવાનું નથી મજતું નથી કશો નગમ જે વખત જીતા હે ખરું તું ઓ નમસોડી સહી ના જતું રહે પર નમુદીન પોતાનું મરી જાય ઘરમાં પહેરી જાય. મરતો પહેલા સંતોષ કોઈ બી ગરજુ ના રાખે. અને આપણે અત્યારે આવીએ છીએ તો અમે શું કરવાનું હું લેવાય એ કરવા હોય ને એ કરવાનું હોય તો સંબંધ ને કે હેનો સંબંધ એ હમ હજુ હોય તો સંબંધ ને કે એ ન હોય તો કશું નહીં.
आज कोई एहलो पहलो थोड़ो हम हाल लगावा के खाड़ा खाड़ा डंडोड़िया करवा से रोटला खावा मार्ग थोड़ो से आ मार्ग से ये तरण तारण मार्ग वितराग मार्ग आत्मा ने अभयदोन देवानो मार्ग भय भूमि में मुक्त थी आत्मा ने परमात्मा होनो मार्ग ये मार्ग આપણે જો અમથી કરીએ દાખડી કે रोम जरूर का बैठा है सबका मदर लेता है जैसा उनकी साकरी कैसा उनकी देता આવું હૃદયમાં રહો ના બધામાં કોણ રસ્તે દર્શનમાં વધુ એ દર્શનવાળો શો રહેશે શો જોશું ટૂંકારી ન બોલાય તો હું પૂછું કે આ ભગવાન શો થઈ જાય તો આત્મા શો જોશે ત્રિકાળ આત્મા શો જોશે કોઈ લોબી મોટી વાત ન કરીએ તો નાની વાત છે આત્મા 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 નથી સેવી વાત હે તો પછી શું કરવાનું ને બધું શું છે આજુબાજુ શું જોવું છે બધામાં શું છે અરે કર્મના ફેરે લાકડમાં ફાર ફેરશે ઘાટમાં ફાર ફેરશે નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વેળા આ કર્મનો પોજરો પૂર્વનો શિવા ઘાટમાં એકલું દેવ છે સ્ફાટિક મળી ગયું પાછા લુલાના લંગડાના બેરાના બુબડાના બધા પૂર્વના છે જેમ ધન અભદ્ર હતું અને શાલીભદ્ર હતું જુઓ ગરીબના ઘરમાં ખાવા નથી એ જગ્યા પર હતું ભરવાના ઘેર છોકરું હતું સાપડામાં પડી રહેનારો જુઓ એ વખતનું કર્મ સ્વજન્મ થાય છે ભદ્ર શેઠવાડીના પેટ અને હું સ્થિતિ થાય કારણ કર્મ શું કરે છે અને એ કર્મના પાછું સેવી દશા પ્રાપ્ત કરી દીધી વિતરાગના મહાવીરનું શરણ કે મોટા યોગીઓને અહીં ઉભરવું પડે છે કારણ કમાઈ શું કરે છે વર્તમાન કર્મ જો તમે ન ફેરવો શી રીતે થાય આપણે એમને બે હિરિયા આ થાય એમ તો વાત ખોટી બિલકુલ જો આ પરમાણ આલસ આગળ તો નભદ્રનું આલસ શાલીભદ્રનું આલસ ને એ વખત એને અંતરાય કર્મ હતું એ જો દૂર કરી દીધું જે રીતે એને એ રીતે હતું ગચ્છુ કુમારને એ રીતે હતું નિમિરાજાને એ રીતે હતું બધાને એક રીતે નથી ભરતુહરીને એ રીતે હતું ગોપીચંદનને એ રીતે હતું એટલે આપણે બધા બીજાને તો શું કહેવું પણ આ તો આપણા આત્મામાં રહું એવો ભાવ રાખો અને સંબંધ એવું જ રાખો જુઓ ન કે ભક્તિના માર્ગમાં ઘસર પસંદગી કોણ યાર ધાતેલ ને ધાપણી રાખે કોણ કહે તમને ગેરાઈ કોણ કહે તમારી કરણીમાં હું કરી હા વર્તમાનમાં આત્માનું રક્ષણ બધાનું રક્ષણ કરે અને આત્માનું રક્ષણ ન કરેલું મૂર્ખ છેટી ગયા બધું હાસ્ય 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 આવે કરે આત્માનું કોઈ અલ્યા ભગવાન આખું તારું એને કોઈ ને એ મફતમાં બીજા બધા હારું બધું કરવું પડે અને આત્માને કશું છે એ વાત અને એ વાત જો આપણે ન ફેરવે તો ફરે વેગમાં આવે એ બોલાય વધારે વિચારવું તો પડે વધારે બોલવામાં કોઈ મજા નથી મારે હું બોલું એ ખોટું છે મને જ્ઞાન નથી આ મારે તો જ્ઞાનનું છે એ કોઈ બોલવાની લબ્ધિ હોય બોલે જ્ઞાન નથી આ તો આપણે આટલા ભેગા થયા અને બોલીએ ને તો કોઈ એમને બેસી રહેવાય તમારે ચિંતા ન કરવાની હો જુઓ લગ્ન ચિંતા ન કરવાની બધું થવાનું તમારા હૃદયની લગ્ન ધક્કો ન લાગેલું આ બધું થવાનું આખા વિશ્વનું થાય છે આપણું છે એટલું મન ના આ ભગવાન શું કરી રહ્યા છે આ ધરતી ને સૂર્ય ને ચંદ્ર ને પવન ને પાણી ને આટલા ભૂતોનું સ્વરની બનાવ્યા છે આપણે તો કરવાનું જ હું સવડી આ તો ખાલી એ જ ફેરવા છે આપણને વસી ફરો સ્વભાવમાં લગ્ન એવું શોષાણી નથી કરો એ તો ભગવાન ફેરવ્યું છે આપણને અત્યારે તો તમારું રક્ષણ કરનાર ભગવાન છે તમારે ચિંતા લગ્ન ન કરવાની આપણા મારફતે કોઈ થતું હોય આપણા નિમિત્તે થતું હોય પછી તો એ ફેરવતો હોય પણ ચિંતા ન કરવાની જો તમે ભગવાનના ખોળે રહો તમારી ચિંતા ભગવાન કરવી જો ભગવાનનું સુખ્યો તમારી ચિંતા તમારી જવાબદારી કર્મ કરે ભગવાનના વસન પ્રમાણે રહે એની જવાબદારીની ચિંતા ભગવાનનું રહે અને ભગવાનનું વસન ઓળંગીને સ્વચ્છંદ મતના આગ્રહ પ્રમાણે રહે એની જવાબદારીના પોતાના છે શાસ્ત્રોનું પ્રમાણ છે દુર્યોધન પોતા પણ હતું જો એની જવાબદારી કોઈને પડી નહીં
ત્યારે પાંડવો ભગવાનના બુદ્ધ પ્રમાણે તારી જવાબદારી જો પધારો. આ માર્ગમાં ડેફિકલ્ટી લગરે નહીં ચાલે. જો હું બેહીરું છું બોલવા વખત બોલું છું, પણ આ માર્ગ કયો છે એ જોઈને હેડજો. માર્ગ આ માર્ગ કેનો છે? આ તો આપણે હેડ આપણે ગામમાં છીએ માર્ગની, તો માર્ગ કેનો છે? પહેલાં સડતો પહેલાં ખ્યાલ કરું હું છે આ હું માર્ગ. અને મોટા ત્યાગીઓને વિતરાગો ત્યાગી મુનિ એ નથી કર્યું, તમારે કરવાનું છે. તમને અત્યારે એમ લાગે કે આમથી નથી. આ મરે હમણાં પુલ્લેનું છે. તમે નફાત રહેવા દો હજી લીસાવાનું હે જો ખાલી કબૂલ મંજૂર કરવા પછી માર પડે એવો. અત્યારે આપણે છે કે અત્યારે આપણા ઉપર આપણે નથી પાડતા, આ પાડીએ છે જુદું છે, પેલું જુદું છે. ભગવાનનું ત્રણ પુરુષો આ બધા જીવન પોષણ આલે છે એ અંતરિક્ષ કોઈ અદભુત શક્તિ. આપણે પાડીએ છીએ આ બધું બનાવટી નકલી પાડીએ પેલો આ દે ના દે એનો સમય કોઈ ઉદય થાય છે ને કા હોય ને હોય તો શીતલા ફેરા પાછા કદાચ. અરે એક ફેર તો પર મને ભરાયું આવીને રાચવા હોય એ આ ન કરવાની છે. આ ભાઈ પૂછો બેસા મૂકું કે આ પશુ બાલ જીવ ખાઈ જાય છે ત્યારે આપણે હેડો એક પેલું રાત રહીએ એ મન સંપાદન થઈ જાય. એ તો પર આવીને રાત ગાતો પાછી આરો માનું 10 ફેરા ઉડતો એ તો કોઈ નથી, કશું નથી ભગવાન. એને એક ફેરો કહો કે 1 કરોડ ફેરો કહો પછી ભગવાન બોલું પછી તો ભગવાન જ છે બસ. પણ જો આ વાતો કરીએ છીએ એ માર્ગ જવા કરીએ છીએ. શોધમાન કરે લેજો ઓ વીરા મારા સાદોરા લક્ષ્ય એવા. આત્મન તન દયા જરી દાસીએ જ્ઞાન કરી બીજે ઘેર. આત્મન તન દયા જરી દાસીએ જ્ઞાન કરી બીજે ઘેર. અત્રી તો ભેટ કરો સદગુરુ છે, અત્રી તો ભેટ કરો સદગુરુ છે. ભાવ ભજન નિજ સેવા ઓ વીરા મારા સાદોરા લક્ષ્ય એવા. જરી શોધમાન કરી લેજો સેવા ઓ વીરા મારા સાદોરા લક્ષ્ય એવા. નિષ્દિન સંગત કરો નીચાય થાય ઊંચેવા. નિષ્દિન સંગત કરો કીધો નીચા થાય ઊંચેવા. ગેલા ગંદા ગટરના પાણી, ગેલા ગંદા ગટરના પાણી રંગ મિલે ગંગ જેવા ઓ વીરા મારા સાદોરા લક્ષ્ય એવા. જરી શોધમાન કરી લેજો સેવા ઓ વીરા મારા સાદોરા લક્ષ્ય એવા. નિરપંખી રહે આકાશ તરતી નહીં દેવા. નિરપંખી રહે આકાશ તરતી નહીં દોરેવા. ઉદર કારણ આવે અનીશ્વર, ઉદર કારણ આવે અનીશ્વર. અતિ ઉદય
જાવે દેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરી શુદ્ધ માન કરી લેજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા આ જાઓ ભાતી થોડી બલિહારી તારા સંત મળે સજેવા જાઓ ભાતી થોડી બલિહારી થોડા સંત મળે સજેવા નુકરા માણસિયા દૂર મતિયા દૂર રાખજો દેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા જરે શુદ્ધ માન કર લેજો સેવા ઓ વીરા મારા સાધોરા લક્ષ્ય એવા કોઈ માણસ ઝેર પીધેલું હોય અને ડોક્ટર પાસે લઈ જઈએ ત્યાર બધી ઝેર ઉતારવાની દવા કરીએ છીએ આપણે. કોઈને તાવ આવ્યો હોય ત્યારે તાવ ઉતારવાની દવા આપણે કરીએ છીએ. કેન્સર થયું હોય તો એ કેન્સરનો પરમાણુ નાબૂદ કરવાની દવા આપણે કરાવીએ છીએ. એમ આ તો ઝેર ચડ્યું છે, પૂર્વ અજ્ઞાન ભાવમાં ઝેર પીધેલું છે. આ બનાવટ છો ના પણ મોહ પકડ હો તો નરક જવું પડે. જુઓ, આ માર્ગ છે તમે સમજો. તમે આટલી વાતો સાંભળો છો. આ તો ઝેર દીધેલું છે, પોતાના હાથમાંથી ઝેર પાયેલું છે, મોસમ સારું બધું. તો આ રોગને ધોઈ નાખવાનું. આ તો નાવડો છે, એકલું ગંધ છે પડવું. અમારા દિવસે રમણતા લાગે તમને ને કંઈ દેવ ન હોય તો અડીએ તો ભરાય એવું છે. અને એ દેવને ભૂલીને પૂર્વજન્મમાં અજ્ઞાન ભાવમાં કર્મ કરેલો જેમ ઝેર પીધું હોય ને ઝેર નુફળાવે એવું નુફળાવેલું છે. પણ થોડું સત્સંગના યોગમાં કોઈ સત્પુરુષની સાક્ષીએ થયેલું છે કંઈ, એટલે તમને સત્સંગ મળે છે. આ ઝેર ઉતરી જાય એવી દવા મળે છે. એટલે પર વસ્તુ તમે આત્માઓ છો, અંશો છો. તમે જે ગેરવાહો ગયા છે, ઘરના મહેમાન છો, નાવડો છે તમારો, લાકડો છે, બિલકુલ લાકડો છે તમારો. આ તો વશમાં ભૂત પેઠું છે, ગુણાવસ્થા અહંકાર મન ઇન્દ્રિય ક્રમણ શરીર આ ભૂત છે. એનું આ ભૂત બનેલું પશુ બુદ્ધિનું બનેલું છે. કે આત્મા દેવ સચ્ચિતાનંદ છે આ બને. પણ અમે એ ઝેરને ઉતારી નાખવાની દવા, જેમ દવા કોઈ માણસ પીધી હોય ને ઇન્જેક્શન લઈએ છીએ ઝેર ઉતારવાનો, એમ આ ઝેર ઉતારવાની દવા એ સત્સંગ છે. વિષયનું વિશ્વનું બે ભણ અવસ્થા ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવા. આ વિશ્વ ઉતરી જાય એ એકલો શાંતિનો સાગર નિર્વિકલ્પ. જો મન નથી, દેહ નથી, દુનિયા નથી, ભાઈ ભાઈ નથી, અલૌકિક કરતવન સ્વરૂપ જેને ભગવાન કહેવામાં આવે. ભક્તિનું ફળ છે આ બધા વિષયોનું વિષ ઉતરી અને આત્મા નિર્મળ થઈને પરમાત્મા સ્વરૂપ થઈ જાય. તમારું સ્વરૂપ તેનો નાશ થઈ જાય. આ મટી જાય અને એ રહે. આ બે જેનો એવા ન લાગે અનાહારી જે છે અલૌકિક. આ બધો લૌકિક પ્રવાહ છે, પણ લૌકિકમાં રહી અને અલૌકિક માર્ગે જવું છે. કૃપાળજી કહ્યું છે કે નાશવંત જીવન જીવવું અને શાશ્વત પદ પ્રાપ્ત કરવું બે ધારી કરવા છે. ખરેખર તમારા જીવને જાગૃત રાખી અને એનો ઉપયોગ રાખ્યો તો આરોગ્ય હો ન રોગ વધારી નાખે. ભક્તિ કરતો હવ હા હા કરે છે, પણ તું તોલ ના કરી દો ને તું હું હા હા કરી દઉં કરી જોજો વસનની તુલના રે જોજો જીન સિદ્ધાંતલ પર માતાને જીનેલા પરિપૂર્ણ પરમાત્મા જેના વના કોઈ જગ્યા ખાલી નથી જિંદગી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ બધાને બાળ એને કોઈ ન બાળ. આ દેવો એ ન બાળ. આ દેવો છે. આ પવનને આપણે તો પાડતા નથી. પવનને દેખો છો તમે?
અનાજ ના કરી સોરીને વધુ મોટા થશે દેખો છે. તારે પાણી આકાશમાં લઈ જઈને વરહાડા શું સોટા કરી નાખે તો દેખો છો દેવો? તારે આપણે તો દેવોને નથી દેખતા, પણ આ દેવો ન દેખી એ દેવ તમારું જીનવર ભગવાન દેવાદિદેવ ઇનામો સાહેબ. સૂર્ય ચંદ્રની જો ગતિ નથી ને પરિપૂર્ણ પછી એ નિશાળા છે એનું સાધન. દેવો આ દેવોનો બજાર સા આ ભૌતિક સાધન. પેલા દેવોનો દેવ તો સાધન અને આ દેહધારી દેવો છે. આ તારે આ બધી ક્રિયા થઈ રહી છે એ તમે માનો છો કે હું શું પેલો છે ને પેલો છે. કોઈની નથી તાકાત. આમાં તો અંતરિક્ષ આદિ પુરુષનો કોઈ હાથ છે તમારી ભક્તિના પ્રમાણ. એ પરમાત્માની કૃપા છે. કોઈ એવું સત્ક્રમનો ઉદય છે અને આ દેવોની રચના છે. નકાવામાં દેવો વિઘ્ન કરાવવાના રહે નિર્વિઘ્ન પણ તમે રહો છો ત્યારે દેવોનો દેવ છે સર્જનહાર ભગવાન જેમ કહેવાય. તો એ ભગવાનના ખોડે રહો એટલેથી ભોગથી શાંત થઈને પરભાવથી નિર્મળ થઈને અંતરાત્મામાં આત્મામાં એક પૂરો આવે. સપનામાં તમે હુઈ રહો આ બધી દુનિયા છે એ રહે એક ફેર તમે આત્મામાં અનાહારી દેવ છે ભગવાન. એવો આત્મા ભાવ કરો. આ બધામાં રહો ખરા. તમને એમ લાગે કે આ બધું ભૌતિક સાધન વધે એ ભક્તિનું ફળ છે. આ છે એ તો વિહરી જાય. અગ્ન ઝેર પીનું કરેલું છે બેભાન અવસ્થામાં. જેમ આપણે આખલું હોય કૂતરું હોય ને બેભાન ગણીએ છીએ વિષયોના બદમાં બેભાન થયેલું હોય. દારૂ પીધેલું હોય ને બેભાન માં કરેલું. પણ ભન માઇન્ડ ખપાવો જે પુરુષે આની સમાપ્તિ કેણે કરી છે કે ભન માયા આત્મામાં આત્મામાં એને ક્રમ ખપાવ્યું છે. ક્ષમા આવી, સંતોષ આવ્યો, અંતર શાંતિ આવી, સતચિત આનંદ આત્મા છે મય દર્શો. આ બધા મય દર્શો અકર્તા ને અભોગતા ને અણજન્મા ભગવાનના ખોળે થયા. આમાં આ જો મને માથું ચડી ગયું મારે પણ છે મેં મને તો હોટ હશે. આ ભાઈ પેલું નાખ્યું છે જણાવવાનું હે આ ગંધાય આ તો નો ડાય. જો આજે મને અડ્યા તમે જો આ માર્ગના જીવ હોય દરેક તમે જોઈ જોઈજો કે આ તો ડૉક્ટર સાહેબ મને કાલે વાત કરતા ને ખબર ભાઈ કે આ તો કોવા છે એમાં અમુક પેલી નાખવામાં આવે જીવો મારીની હળદ કાઢેલી કોવા કરેલું અંતર કરેલું પુત્રોને ગંધવાલી વેલા ગઈ છે. વિષય આસક્ત જીવો હોય એમાં મોહ પામું અમે તો કોઈ ન હોય. અત્યારના સાધુઓમાં અને ભક્તોમાં જે ધર્મ ન પરિણમવાનું કારણ બાહ્ય શણગાર ભક્તિ થઈ ગઈ છે. ભક્તિમાં ન કે તમે રોગ નાઈ નાખીને શુદ્ધાત્મા પરમાત્મામાં જવાયેલા એના આરોગ્ય નો હોય. આ બધી વાતોનો સિદ્ધાંત હું એક વ્યવહારિક પટેલ છું એ ભૂલી જાઉં. જેનું મારું નામ આ ભૂલી જાઉં પછી જે બોલ્યો બધું જૂઠું પડે. કોઈ પૂછાય કે કોનું છે કોણ છે નાથી કોણ છે ભૂલી જવું. પછી જો દઉં તો બધું જૂઠું પડે. અને એટલો મને ખ્યાલ આવે કે હું કોઈ જમીનો છું પટેલ છું જેનું મારું નામ મારી ભાઈનો છોકરો. અને પછી જે બોલું એ હરીફમાં બધું આવવું પડે. એ આપણા બધામાં મોટા મોટી ભૂલ આપણે કોણ છીએ એ આપણા વિશે ગંદકી છે ના. આપણે કેના અંશો છીએ કેના છીએ આપણ આ વાત ભૂલી જાય છે. જેમ હું મારા પિતાને બોલું અને મારું વતન બોલું તો બધું ચૂકવું પડે. હું કોણ છું એ બોલું છું
એમ આપણા આત્માને ભૂલ્યા છીએ ને આપણા પરમાત્માના છીએ એ ભૂલ્યા છીએ. એટલે આપણા આ ભક્તિમાં બધામાં ભક્તિમાં મેળ ન પડતો હોય તો આ મેળ નથી પડતો. નકર ફરી તમે ખૂબ અંતરમાં વિચાર કરો. કૃપાળુદેવ પહેલો આ જ પ્રશ્ન કર્યો છે કે જીવ પોતાને ભૂલી ગયો છે. આ મોટા મોટી મૂળમાં ભૂલ પડી છે. કૃષ્ણ ભગવાને આ વાક્ય કહ્યું છે કે જીવને મોટા મોટી ભૂલ એ પડી છે. તમે આપણા કૃષ્ણ ભગવાન આ કહ્યું છે કે જીવને ભક્તિ કરવા જાય છે પણ હું કોણ છું એ ખબર નથી ને મારું હું છે એ ખબર નથી. એટલે બધી ભક્તિ જૂઠી પડે છે. પણ તું કોણ છે અને તારું કોણ છે એટલું ઓળખે તો બધી ભક્તિ હાજરી પડવાની. પણ આપણી માનતા એ થઈ છે કે આપણ નથી ને આપણ માનીએ છીએ, ને આપણું નથી ને આપણું માનીએ છીએ. આ આખા વિશ્વમાં ભૂલ હોય તો મૂળમાં પાયામાં ભૂલ્યા છે. મકાન સળીએ પણ પાયા વગરનું મકાન શેઠી કામ રહેવાનું. જેમાં ધરતીકંપ થાય એમાં બધું ખરી પડે. એમાં મૂળ પાયામાં ભૂલ છે. આપણ કોણ છીએ અને કેના છીએ એ વાત ભૂલી અને આપણ જે નથી ને આપણ માનીએ છીએ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ આત્માના અજ્ઞાનથી ઉભું થયેલું છે. આ નાશન છે, થઈ થઈને મટી જાય એવું છે. અને આપણી માનતા ના પર થઈ જાય કે આ દેહ એ હું અને આ દેહની રચના એ મારી. આ ભાવ આગળ રાખી અને અહંકાર ને લઈ અને જે કોઈ કરવા જઈએ છીએ એ બધા સાધનો જૂઠો પડે છે. ભગવાનને બદલા જઈએ તો જૂઠું પડે છે. સત્સંગના યોગમાં રહેલો જે આત્મા હોય અને એનામાં વિવેક આવે, સદવિવેક આવે, આટલો ખ્યાલ આવે કે હું કોણ છું, આત્મા છું, કેનો છે કે પરમાત્માનો છું. કારણ આ જે ફેર્યા કરે છે ગુણ ફેરી એવું વિષયનું વિષ આ તો એ આત્માના અજ્ઞાનથી ઉભું કરેલું થયેલું છે. આત્મા પર મળાયો, સૂર્ય પર જેમ વાદળ આવે એમ આત્મા સંગ દોષથી આત્માનું સ્વરૂપ ભૂલ્યો, એના પર મળાયો એ અહંકાર છે. પછી અહંકારથી મન છે, મનથી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી કર્મ છે અને પૂર્વજન્મના કર્મના શરીરો છે. પણ આપણને એમ લાગે છે કે આ આવું છું અને આ દેહની રચના છે એ મારી છે. આ મમતા આપણ થઈ છે. પણ ભક્તિ કરનાર આત્માના દરેક આત્માના આ ખ્યાલ કરવાનો છે કે આ તો પરધર્મ વર્ગીલો છે. પરધર્મ વર્તે નરકે જાય, નેસાલોકમાં જાય. કારણ નિજ ધર્મ પર આવે ઉદ્ધરલોકમાં જાય, મોક્ષ ગતિ પ્રાપ્ત કરે. નિજ ધર્મ એટલે આત્માનો ધર્મ. આત્માનો ધર્મ આત્મામાં છે. દેહના ભાવ ઉપર તમે રાખો આત્માનો ધર્મ એ ન હોય. પ્રભાદેવ કહે છે આત્માનું જ્ઞાન આત્મામાં છે. ધર્મ ધર્મ કરતો જગ ફરાય ધર્મનો ન ગણા મરમ. આત્માનો ધર્મ આત્મામાં છે. ધર્મરાજામાં જે ધર્મ હતો એ અહંકાર મટી ગયો અને દેહાધ્યાસ ગળી ગયો. આત્મામાં કારણે એટલી સ્થિરતા છે. ધરતીના ઘણી જો મેળું ને ડગર પર જેનો મનનો ડગ્યું ભલે ભાગી પડે બ્રહ્માંડ એ શી દશા છે? આત્મા દશા છે. તો તમે ફરી વિચાર કરો કે તમે બધા આત્માઓ છો અને કેના છો તો પરમાત્માના છો. જો પરમાત્માના આત્મા બે ભૂલો તો તમારી ભક્તિ બધી જૂઠી છે. મોતી હોય પણ જૂઠો મોતી હોય એ બધો ફેરફાર પરિશ્રમ મોટો પડે ને હાસો મોતી હોય તો એક મોતીની કિંમત આખી જિંદગી જીવો તો એટલી એની પેલી આવે. એ જાણ સુધી આપણને હાસી ઓળખ નથી, આપણ ખુશી એ ખબર નથી. અરે તમે લગ્ન નિર્મત થો, તમારા આત્મા દેવને જાગૃત કરો, શીતમાં મોતી પાક અને હોધા તૂટી જાય એમ તમારું જગત નિર્વિકલ્પ શુદ્ધ હું બુદ્ધ હું નિરંજન હું કૃપાદેવ આત્માનું સ્મરણ થાય છે કે તું કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું, કેના સંબંધે વર્ગણા એ રાકૃતિ પરહરું. એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું. તે ભાઈ તમારા આદમ જરૂરતમંદ કહેવાનો આ કોણ એટલે કે આખા બધા જીવોની જે આખી
દ્રષ્ટિ હોય ને એ બદલાઈ જાય. એટલે તમારે આડા પહાડીની જે કોઈ આ મારો તો ફોટો લેવાય જ નહીં. હજી એવા વિતરાગો હોય એ પુરુષોના ફોટા લોકો ખરા જ નકામાં ઘડી સભામાં હું તમારા હાથથી બોલવાનું વાત કરું તો બીજાને એમ લાગે શેર કરું. પણ આ પરનો દેહીને વિહરવા મેમાજી છે ના ફોટા તમે કરો તો મને બાધિત ને બીજોને બાધિત છે. તમે ફોટો લો તો ભગવાન બધાનો દરિયા સરાસર સ્વામ વાપી રહે. સૂર્યમાં પ્રકાશ આવી રહ્યા છે, આ ધરતીને ધારણ કરી રહ્યા છે, પવનને ગતિ આવી રહ્યા છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરી રહ્યા છે, આ અનાજના કણ બનાવી રહ્યા છે. આ બધા કરુણાથી એ પરમાત્માની શક્તિ બનેલા છે. એ મને આ ઉત્પન્ન થયું છે. અહંકારથી આ જીત રહ્યા છે, એમાં ટકી રહ્યા છે. મટી જતી મહામાઈ તો બધાનો અધિષ્ઠાન ભગવાન છે. આવા ભગવાનને સમરવા હોય એમાં દેહનો ભાવ આવે એ ખરેખર જીવને અવરોધ કરે છે. જો આ ફોટો પાડી અને ફોટાનો મોહ થાય, એ ફોટાની ભૂલ છે. અમે શું કરવા અમારા નોમને રૂપને ઘરને ગોમને શહેરને ભૂલી અને આત્મામાં ઉતર્યું છે, અંતર્મુખી થવું છે. આ ફોટાનો મોહ લાગે તો કેટલા ભાવ કરવા પડે. જુઓ, ભક્તિના માર્ગમાં જે ન ઘટતું હોય તમે નથી કરો, એ કહો તો રંગરાગમાં ભક્તિ જાય, હરિભક્તિ નહીં રહે. નકર આ માર્ગ અરે આટલી વાતો કરવા છતાં તમે એક ફેર નિષ્ઠા નથી કરતા. આનું મૂળ કારણ છે તમે આત્માઓ છો ને ભગવાનના અંશો છો. એના વાર શું ફોટા કરવા છે? ઘણા ફોટા પાડ્યા. આ સંસ્કૃતમાં ન હોય એટલા ફોટા તમારા છે. ગાયોના, ઘોડોના, ગધાના, કૂતરોના, મરણાના, ઊંટના, ગણના, પાળના, પથ્થરના, દેવના, ઇન્દ્રના આ બધા ફોટા તમારા પાડીને આવ્યા છે. પણ મટી જવાના, ચાલવાના નથી. અને વળી આ પાડેલો ફોટો છે એમ તો કોઈ રંગ રહેતો રહે, પણ આ તો પરનો ફોટો નથી રહેવાનો. પરનો એક ભાગ છે એ જીવના દોગતીનું પ્રશ્ન થાય છે. કૃપાદેવ પ્રમાણ આવ્યું છે કે દેહ ભાવનો આત્યંતિક વિયોગ આ વિસર્જન થાય એ આત્મા દશામાં ટકી રહે. દેહ ભાવ આવે, બાહ્ય સમરણ બધું આવે. હું છું, ઘર મારું છે, ગામ મારું છે, દેશ અમારો છે, કાર અમારી, વસ્તુ અમારી, આ બધા પ્રભાવ કરાવે. એ ભગવાનના માર્ગમાં જે બાધિત કરતા શીલ હોય એને વિવેક દ્રષ્ટિએ આપણે જે બધા મુક્ષુ છીએ એના ઉપર જો તમે ધોરણ બધો તો આ માર્ગ બગાડે, હવાઉ કરે. આ માર્ગ તમને ખ્યાલ છે? આ પુરુષોનો માર્ગ છે કે જે શરીર વિહરી ગયા છે, જે વસ્ત્ર છોડી દીધો છે, દેશ અને રાજપાટ છોડી દે, વિતરાગ જ્ઞાન પ્રાપ્ત કરીને જંગલમાં જતા છે, એ પુરુષોનો માર્ગ છે. જો આગળનો શાસ્ત્રોનો પ્રમાણ તમે સંભાળો. રાજુ હતો અને નિમિ રાજા હતા, મૃગાપુત્ર હતા, ધનાભદ્ર અને શાલીભદ્ર, ગત્સુ કુમાર. આ કેના માર્ગ? જો ગોપીચંદન ભરતુહરી, મયુધ્વજ, અમરીશ, ભોજ, નરરાજા, દમયંતી, ઋષિ મુનિઓ, વશિષ્ઠ, વાલ્મીક, કાગભૂષણજી, આ તમે પરમાણુ વગરનો પૂજાનો ધર્મ ચલાવ્યો ભક્તિ નથી. તમારો દેવ છે એ રાજુ તો આખા વિશ્વના ધર્મો તમારા જેમ સાગરમાં બધી નદીઓ હમાઈ જાય સમુદ્રમાં. કારણ તમારો જો આત્મા દેવ જાગે તો કૃપાળદેવ પરમાણુ છે. જાતિ દેશનો ભેદ નહીં, કહો માર્ગ જો હોય, સાધક મુક્તિ માર્ગ ભેદ ન કોઈ. શિવ આત્મા દેવતા જોઈ પ્રાણી માત્ર એ આત્મા તત્વ વિચરી છે. પણ પરભાવ ને પરધર્મ વર્તે છે એ પરમાત્મા પર પ્રાપ્ત થતું નથી. બધા પક્ષો પડી ગયા છે. આપણને કહું હું આ છું, હું આ છું, મારું આ છે. પણ સત્સંગના યોગમાં આવે એ આત્માને ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે. મારામાં આત્મા એ કીડીથી તે પૂજ્ય સુધી ઘટો ઘટમાં બધામાં આત્મા છે. દેવમાં, ઇન્દ્રમાં આ દેખાય છે કર્મનું ફાટે છે. તમારો શરીર આવો, મારો શરીર આવો, દેવના શરીર એવું હોય, ઇન્દ્રનું શરીર એવું હોય, કોઈનું આયુષ 5 વર્ષનું હોય, કોઈનું 25 વર્ષનું હોય, કોઈનું 100 વર્ષનું હોય, કોઈનો 1000 વર્ષનો આયુષ હોય, અને કોઈ કાસા ગર્ભ તૂટી જાય.
જન્મ તો હાથી મરી જાય, જો કેન્સર આવે છે, કોઈને પગ અંદર આવે છે, કોઈ ગાય થાય છે, કોઈ ગુરુગત થાય છે, ગધાડું થાય છે, કૂતરું થાય છે, ઝાડ થાય છે, આ કર્મ ફળ છે. આ દેખાય છે, આ કર્મનો ફળ જણાય. આત્મા જે એ આપણે નિહાળતા નથી, પણ આ કર્મનો ફળ જોઈ અને વિચાર કરો. એક કર્મથી ઇન્દ્ર થાય ને એક કર્મથી નરક ગતિ જાય. સત કર્મથી તો મોક્ષ ગતિ પ્રાપ્ત કરે, પણ શુભ કર્મથી દેવનો રાજા ઇન્દ્ર થાય. શુભ કરે દેવાદી ગતિ ફળ, અશુભ કરે નરકાદી ફળ. કર્મ રહિત અને ક્ણ. અશુભ કર્મ નું ફળ દેવતામાં પડીને બળીને મળવું હોય તો મળજો, અસત કર્મ છોડી દેજો, નાઈ નાખજો. તમારા જીવનમાં જો વિષયોનું સુખ જોઈતું હોય, આ બહારનું સુખ જોઈતું હોય, તો પુણ્ય કર્મ એ તમને ચા સાધારણ છે. અત્યારે તમે બેઠા છો, પુણ્ય કર્મ ભોગવી રહેલા છે, પણ પાપ કર્મ એ દેવતા એ બે હગાભાઈ છે. પાપ કર્મ અત્યારે તમે બૂમો પાડતા પાડો છો, ધગધગતા અગ્નિમાં બળતા હોય, ગોગળા પાણી નવું થતું હોય, અને જીવન જીવનાર જીવ જોયા છે તમે? 3 મહિના, 4 મહિના, 6 મહિના. અમે પેલું શેરું ગામ પેલા વિરલભાઈ સાહેબ અંતિષ્ટામાં એક ભાઈ મેં જોયા 2 વર્ષ થયેલો ખાતર, 2 વર્ષ એમ કેવા કર્મ ફળ. આખા એ ગાળામાં પૂછાતો આદમી તો આ સોમળભાઈ બધા જણા. અંતિષ્ટા વાળા વિરમભાઈ પટેલ હતા, આગેવાન હતા, પણ કેન્સર વાંચ્યું આટલા આવેલું ને શરીર આવું થઈ ગયેલું, આવું શરીર. આ કર્મ આત્મા તો આત્મા છે, ભગવાન જ્યોતિમય, પણ આ ઉપર છે આ ગુમરો છે. આ કર્મ ફળનો તો મોહ નથી કરવા, એટલું પડું છે. તો રાખવું પડે છે, ખબર છે કે હંતાઈ રાખવું પડે છે. આ શું થા તમે સરળ દ્રષ્ટિએ ભાવ હારા રાખો. કોઈ દોષ જોવાનું વાત નથી કરતો, પણ પોતાના શરીરનો મોહ તો ન કરાય. મારી રીતે જો હું આ જાઉં છું, મારો નવો ના બધા ઉપયોગ તો મને એમ થાય, પણ આ બધા કાળનો પરિવર્તન છે. નકર મોટા પુરુષો વસ્ત્રથી ઉતરી પડ્યા છે, નામથી ઉતરી પડ્યા છે, રૂપથી ઉતરી પડ્યા છે, ઝાડનો કોનો ખાઈને જંગલમાં ફરેલા છે, અને અંતરદશામાં મસ્તી ભોગવી છે. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. પણ અત્યારે આપણો શરીર એટલો તાકાત વાળો નથી, વિષયોથી જ પોલેલો છે. તો ભલે તમે સંસારમાં રહો અને ભક્તિ કરો, પણ જે ગેરવાહો વાળા છે કે ના મહેમાન થઈ જાઓ. અરે રૂપ છે, ભોગવું તો રૂપ છે, ઉમેશ છે. અરે એના આટલી બધી વસ્તુ, અને તમને અંતરમાં શાંતિ ને, અંતરમાં શાંતિ ને ભગવાન હૃદયમાં છે. એક ફેરો જુઓ તો વિશ્વમાં વિશ્રાંતિ થઈ જાય. એક ફેરો તમારી સુરતા આત્માદેવમાં લાગે તો આખા વિશ્વમાં વિશ્રાંતિ છે. જે ગુણો માગો છો એ ગુણોનો ભંડાર, વિકાર, ગ્રહ જ્યોતિ, અનંત જ્યોતિમય આત્મા સ્વરૂપ ભગવાન છે. તમે પરમ ગતિ પ્રાપ્ત કરવા આવેલા પરમાત્માના અંશો છો, આત્માઓ છો. ના આપણા તો પરમાત્મા છે. આ બારને જે મોઈ રહ્યા છીએ એ આપણને સંગી નેસા લોક ના મળેલા. આપણને ધ્રુવ લોક ના જો સંગી મળે તો જુઓ ધનાભદ્ર શાલી ભદ્ર, જેના દેવોના હાથે કનેક્શન હતું. 99 પેટીઓ રોજ દેવોના મની આવતી, ઈ રોણી ને વિરાટની ને ધનવૈભવની. પણ જે વખત ભગવાનનો ગયા વખત ફટ છૂટું પડી દીધું. ઓહો, આ શું હું અંધકારમાં જેમ રાતમાં બેભાનમાં ફર્યું, આ ઉંમરમાં મોયું, જો સત્તા છૂટી ગયા. એ આપણે બધા મોઈ રહ્યા છીએ. તો ભક્તિ કરનાર આત્માઓ ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો તમે શાંત થો, ઠંડા થો. તમે એટલો ત્યાગ ન કરી શકો, પણ મા અંતર ત્યાગ શું જોઈશે. આત્મામાં આલોચો રાખો તારું તમે ઠર્યો ને. પણ આત્મા જળ જ્યોતિ આત્મા, ચૈતન્ય આત્મા અને દેહને પાસા ઉચના તોરનાનો સંબંધ નથી. તમારું કુટુંબ ને પરિવાર ને ગામ ને ઘર માનો છો, પણ એ નંદ તમારા આત્માને સ્વય જોઈ નથી. પણ એ નું ભોન નથી પકડવાનું છે. જો સિંહ હોય
એને પોજરું હોય એ પોજરાને અને સિંહને કોઈ સંબંધ નથી, હકું નથી થતું લોખંડની ના. પણ એક ઈચ્છા કરી, બકરાની ઈચ્છા કરીને સિંહ પોજરામાં પડી જાય છે. એ મારું લોકાલોક નો ધણી આદિ અનાદિ અનંત જ્યોતિમય ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા, જે અનાદિ સિદ્ધ બ્રહ્મ, આવું તમારું સ્વરૂપ છે. એ સ્વરૂપને ભૂલી અને એક ભૌતિક સંતોષથી પરભાવની ઈચ્છા કરી જો સિંહ પોજરામાં પડે, એમ આપણે આ પોજરામાં પડી ગયા છીએ. તો અજ્ઞાન ભાવથી પોજરામાં પડ્યા, પણ પોજરામાં પડ્યા છેડી એ દશાના પુરુષો આ ખાતરી આવશે કે જો પડે તો પડ્યો, પણ મને છૂટવું હોય તો મુક્તિમાં મુક્તિ. તું આને જોઈ લે, સમજી લે કે અમે તારે અમારી નીકળવાની બારી છે. તો મોટા પુરુષે આ પ્રમાણ આવ્યું છે કે તું હવે મરી ગયો છે એવો થઈ જા, જીવતો સિદ્ધ ને. જ્યારે એક પુરુષ હતા ને એક પોપટ હતો, પોજરામાં પકડાયેલો, કારણ એને વિરાટ પોજરામાંની બહાર નીકળાયો ને. પણ એના ગુરુ હતા, એ ગુરુના પાસે આ વિશ્વાસ નથી પોજરામાં છૂટવાની. એક માણસ જતો હતો, એને સમાચાર કહ્યા કે ભાઈ તું મારા ગુરુના પાસે હોય તો પૂછી લેજે કે આ પોપટ પોજરામાં પડ્યો છે, અમે એને નીકળવાનો કોઈ ઉપાય છે? ગરદડી તો છોડાય એવું નથી. પછી ગુરુએ હોન કરી પેલા માણસને, તે પેલા વાત કરી અને તરતમાં હાથ પગ તૂટી અને ગુરુ તો જાણે મરી જાય એમ થઈ ગયા. કોણ? પેલો માણસ જોશે સમાચાર લાવ્યો. પણ આ ગુરુની જે ક્ષમતા હતી એ હોનના પોપટ સમજો આમ અમારે જે જોઈતું હતું એ મરી ગયું. ત્યારે પેલો ગરદણી આવ્યો એ વખત આ પોપટ શેષવાળા પાડી ને જોડે મરી જવો એવો થઈ ગયો. ગરદણી જોડે તો મરી ગયો પોપટ. હવે જોયું કાં તો મરી ગયો છે, ફેરાફેર કરી તો મારે પર હળ ઉજળાય ને. પછી કે પોજરું ગાડી નાખી દો, એ પોજરું ગાડી ને પછી આમ નાખી દીધું, પોપટ તો રહેવું દીધું. એ સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો મહાપુરુષોની હોંશય સમજો. અભિમાન કરે તો ભક્તિ નથી. જીવ તો મરજીવા હોય એ ભગવાનના માર્ગમાં લો, એ ભગવાનના માર્ગમાં લો, એ ભગવાનના માર્ગમાં લો, એ ભગવાનના માર્ગમાં લો.